ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 14 સપ્ટેમ્બર બપોર 2 થી 5 દરમિયાન તાપી જિલ્લાના 23 કેન્દ્રોના 260 વર્ગખંડોમાં રેવન્યુ તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે, જેમાં કુલ 7,787 ઉમેદવારો પરીક્ષા આપશે, જેના આયોજન માટે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી। વન્યુ તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા દરમિયાન વિશેષ રૂપે દરેક પરીક્ષા કેન્દ્રોનું સતત લાઈવ મોનિટરિંગ કરવાનું આયોજન કરવામાં આવનાર છે, જેથી પરીક્ષા પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાઈ શકે તે અંગે બેઠકમાં વિગતે ચર્ચા કરાઈ હતી। આ બેઠકમાં તમામ મંડળના પ્રતિનિધિઓ, કેન્દ્ર નિયામકો તથા વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓની પોતાની સોંપાયેલ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી આવશ્યક છે। તેમણે ખાસ સૂચના આપી હતી તે પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તે માટે સતર્ક રહેવા અંગે સૂચનો કરાયા હતા। બેઠક પરીક્ષા દરમિયાન જરૂરી સુવિધાઓ અંગે પણ સૂચનાઓ આપતા જણાવ્યું હતું કે સતત વીજ પુરવઠા જળવાઈ રહે તે માટે તાત્કાલિક વ્યવસ્થા દરેક કેન્દ્ર પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત રાખવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયમન, પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા તથા પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની અનધિકૃત સામગ્રી કેન્દ્રમાં પ્રવેશ ન કરે તે અંગે કડક ચકાસણી કરવા અંગે સૂચનો કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।